જો તમે ભારતથી યુરોપ તરફ જશો તો તમને યુરોપિયન યુનિયન એટલે કે EU વિશે જાણવા મળશે. EU એ 27 અલગ અલગ દેશોનો એક સંઘ છે જેમણે મળીને એક જૂથ બનાવ્યું છે. તેમનો બંધારણ જેવો એક નિયમ છે જેને લિસ્બન ટ્રીટી કહેવામાં આવે છે. EUમાં કોઈ પણ દેશ એકલો બધું નક્કી કરી શકતો નથી. દરેક દેશની વાત સાંભળવામાં આવે છે. આ જ સંધિની એક કલમ એટલે કે આર્ટિકલ 42.7 છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ એક યુરોપિયન દેશ પર હુમલો થાય છે તો તેને આખા યુરોપિયન યુનિયન પર હુમલો માનવામાં આવશે અને બાકીના તમામ દેશો મળીને તે દેશની મદદ કરશે. આ બિલકુલ નેટોના નિયમ જેવું જ છે. રસપ્રદ વાત એ છે કે દરેક દેશના પોતાના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હોય છે જે તેમના દેશની એક અલગ ઓળખ બનાવી શકે છે. યુરોપિયન યુનિયનનું ચલણ યુરો છે, પરંતુ 27માંથી માત્ર 19 દેશોએ જ તેને અપનાવ્યું છે. બાકીના દેશો પોતાનું અલગ ચલણ વાપરે છે. તેથી જ તમે આ શક્તિશાળી જૂથમાં અલગ અલગ દેશોની વિવિધ સંસ્કૃતિઓ અને શહેરો જોઈ શકો છો.